શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। શ્રી ગુસાઈજીનું શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રનું 15મું નામ રાસ લીલા રસ મહોદધિ। રાસ લીલા રસ મહોદધયે નમઃ। શ્રી ગુસાઈજી રાસ લીલાના રસના મહાસાગર છે। આ અલૌકિક રસસાગરનું માપ નીકળી શકે તેવું નથી। આપના નેત્ર કમળો અલૌકિક રસથી સભર છે અને આ નેત્ર કમળથી અલૌકિક નેત્ર કટાક્ષ કરી અનેક ભક્તોને શ્રી ઠાકોરજીની અલૌકિક લીલાની ઝાંખી કરાવી લીલા રસનું દાન કરી ભક્તોના ત્રિવિધ તાપને આપ દૂર કરે છે। અને વાર્તા ચરિત્ર સંગતિમાં જે આપણને ચિત્રજીમાં દેખાઈ રહ્યો છે પ્રસંગ, ચતુર્બુદ્ધદાસજી નો પ્રસંગ આવી રહ્યો છે કે જેમણે આ પ્રસંગ પછી ખટ ઋતુની વાર્તા કે જે શ્રી ગોકુલેશ વિરચિત છે તે પ્રગટ કરી છે। તો અતિ ગૂઢ અને રસરૂપ એવી આ વાર્તાનું શ્રવણ કરીએ। એકવાર પ્રાતઃકાળ શ્રી ગુસાઈજીએ ચતુર્બુદ્ધદાસજીને રામદાસજીને બોલાવવાની અને ફૂલ લાવવાની આજ્ઞા કરી। ફૂલ વીણતા તેઓ શ્રી ગિરિરાજજીની કંદરામાં ચાલ્યા ગયા, જ્યાં શ્રીનાથજી શ્રી સ્વામીજી બિરાજ્યા છે। તેમણે દંડવત કર્યા। શ્રીજીએ પૂછ્યું, તું અહીં ક્યાંથી આવ્યો? ચતુર્બુદ્ધદાસજીએ કહ્યું, ફૂલ વીણતા ભૂલથી અહીં આવી ગયો છું। શ્રીજીએ પ્રસન્ન થઈ કંઈક માગવાની આજ્ઞા કરી। ચતુર્બુદ્ધદાસજીએ વિનંતી કરી, મહારાજ, આપની નિત્ય લીલાના દર્શન ભૂતલના દૈવી જીવોને કઈ રીતે થાય? આપ તો આ દર્શન કરી રહ્યા છે, રસને માણી રહ્યા છે, પણ બીજા પણ દૈવી જીવોને આ પ્રાપ્ત થાય તેના માટે આ ભગવદીય શ્રીજીને વિનંતી કરી રહ્યા છે। શ્રીનાથજી આજ્ઞા કરી, જે જેવ ષટ સંપત્તિનું સેવન સારી રીતે કરશે, કઈ છે 6 સંપત્તિ પુષ્ટિ સ્વરૂપ, શ્રી આચાર્યજીનું કુળ, શ્રી અમનાજી, શ્રી ગિરિરાજજી, શ્રી ભાગવતજી અને બ્રજમંડલ। 6 અપરાધોથી બચશે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અને મારું સ્મરણ કરશે તે જીવોને હું બીજો દેહ આપીશ। સખી દેહે તેઓ શ્રી સ્વામીજીના દાસી બનશે। રાસાદિક લીલાના દર્શન કરાવીશ। જો તે શ્રી સ્વામીજીની ઈર્ષ્યા કરશે તો ફરી ભૂતલમાં પડશે, અનેક જન્મનો અંતરાય થશે। ચતુર્બુદ્ધદાસજીએ વિનંતી કરી, કૃપાનાથ, હું નિત્ય લીલા કીર્તન વાર્તા દૈવી જીવોને સંભળાવું? શ્રીજીએ મંદ હાસ્ય કરી આજ્ઞા કરી, દૈવી જીવો પર તારો સ્નેહ છે તો સુખેથી વર્ણન કર, તને સર્વ લીલાની સ્ફૂર્તિ થશે। ચતુર્બુદ્ધદાસજીએ પદ ગાયું, શ્રી ગોવર્ધન ગિરી સગન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી। પછી આપ મંદિરે આવ્યા, ફૂલ પધરાવી, શ્રી ગુસાઈજીને દંડવત કરી સર્વ વાત કહી। શ્રી ગુસાઈજીના ચરણારવિંદનું ધ્યાન કરી નિત્ય લીલા વાર્તા વર્ણન કરવા લાગ્યા। એક સમય શ્રી ઠાકોરજી, શ્રી સ્વામીજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી અમનાજી, અષ્ટસખી બ્રજભક્તો બિલ્છુકુંડ પધાર્યા, શ્યામ તમાલ નીચે બિરાજ્યા। બિલ્છુકુંડની શોભા જોઈ બંને સ્વરૂપોએ ગાન કર્યું। પહેલા શ્રી ઠાકોરજીએ વેણુ ગીતનો શ્લોક બરહાપીડમ નટવર વપુ ગાન કર્યો। ત્યારબાદ શ્રી સ્વામીજી અને શ્રી અમનાજીએ યુગલ ગીતના 2 શ્લોકનું અલૌકિક ગાન કર્યું। વામ બાહુ કૃત વામ કપોલો વલ્કિત ભ્રુ અધરાર્પિત વેણુ, અને વ્યોમયાન વનિતા સહ સિદ્ધૈ વિસ્મિતાસ્તદૌપધાર્ય સલજ્જા। સૌ બ્રજભક્તો ચિત્ર સમાન સ્થિર થઈ ગયા। શ્રી ઠાકોરજીએ વેણુનાદ કરી સૌની મૂર્છા દૂર કરી।
શ્રી સ્વામીજીએ મનોરથ કર્યો. શ્રી ઠાકોરજીએ 6 સખીઓને આજ્ઞા કરી. શ્રી ગિરિરાજજીની ભીતર 6 ઋતુ અનુસાર એક રત્નમય અને એક પુષ્પલતામય એમ યુગલ 6 નિકુંજો અલૌકિક રચો. 6 ઋતુ આવશે અને દરેકમાં 2 નિકુંજ એટલે 12 નિકુંજો થશે. સખીઓ પ્રસન્ન થયા. ત્યાં શ્રી ગિરિરાજજી પ્રગટ થયા. 12 વર્ષના બાલક જેવું સ્વરૂપ, શ્યામ વર્ણ, લાલ વસ્ત્ર, લાલ છડી, મંદ હાસ્ય સહિત સખીઓને પૂછ્યું, શી આજ્ઞા છે? 6 સખીઓની વાત સાંભળી શ્રી ગિરિરાજજી પ્રસન્ન થયા. નિકુંજ રચના કરવા પધાર્યા. શ્રી ગિરિરાજજીએ નિકુંજોની રચના કરી. 6 સખીઓએ 6 સ્વરૂપોને, હવે અહીંયા કયા કયા છે 6 સ્વરૂપ? શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી અમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજી. ખટ ઋતુની નિકુંજો નિહાળવા વિનંતી કરી. 6 સ્વરૂપ પ્રસન્નતાથી પધાર્યા. શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈ 6 નિકુંજોના નામ અને 6 સખીઓના નામ ઋતુ મુજબ રાખ્યા. 36 રાગ રાગિણીઓ સખી રૂપ થઈ 36 વાજિંત્રો ખટ ઋતુમાં નૃત્ય ગાન કરવા શ્રી ઠાકોરજીની આજ્ઞાથી પધાર્યા. પરોઢથી લીલા પ્રારંભ કરવા સૌ નિકુંજમાં જઈ પોડ્યા. યુગલ સ્વરૂપ નીલમણીની કુંજમાં પોડ્યા. પરોઢ થતાં શિશિર સખીએ મંગલભોગની સામગ્રી સિદ્ધ કરી. લલિત રાગિણી વીણા વગાડતા મંદ મંદ સ્વરે ગાન કરવા લાગ્યા. શિશિર સખીએ યુગલ ચરણો ચાપી યુગલ સ્વરૂપને જગાડ્યા. મખમલના ગાદી તકીએ યુગલ સ્વરૂપ બિરાજ્યા. શ્રી ઠાકોરજીની જમણી બાજુ શ્રી ચંદ્રાવલીજી અને શ્રી વિશાખાજી બિરાજ્યા અને શ્રી સ્વામીજીની ડાબી બાજુ શ્રી અમનાજી અને શ્રી લલિતાજી બિરાજ્યા. શીત ઋતુ હોવાથી શિશિર સખીએ સોનાની અંગીઠી કપૂરના ટૂંક પધરાવી પેટાવી. મંગલભોગના 6 થાળમાં સખડી, અનસખડી, દૂધઘર, નાગરી સજાવી સૌના મનોરથની સામગ્રી પધરાવી. મનોહરના લાડુ, પંચધારીના લાડુ, બુંદીના લાડુ, મેંદાના મનોહરના લાડુ, મગજના લાડુ, સેવના લાડુ. 6 સ્વરૂપ પાસે શ્રી અમના જલના ઝારીજી પધરાવ્યા. શ્રી અમનાજી દરેક નિકુંજોમાં 2 સ્વરૂપે બિરાજે છે, આદિ દૈવિક અને આદિ ભૌતિક. યુગલ સ્વરૂપ પ્રસન્નતાથી આરોગ્યા. તમામ રસભક્તોને મહાપ્રસાદ આપ્યો. શિશિર સખીએ સોનાના થાળમાં મોતીની આરતી કરી. સૂર્યોદયનો સમય થયો. હવે આવે છે વસંત નિકુંજ. એટલામાં વસંતી સખી આવી. સાષ્ટાંગ કરી વિનંતી કરી, રાજ મારી વસંત નિકુંજમાં પધારો. યુગલ સ્વરૂપ હરખ ભેર પધાર્યા. પાછળ નૃત્ય ગાન કરતા સખીઓનો સમુદાય છે. વસંત નિકુંજમાં સોનાની ચોકી પર બિરાજમાન થયા. વસંતી સખીએ નીલમના આભરણ વડા કરી બંને સ્વરૂપોને સામસામે પીઢા પર બિરાજાવ્યા. અભ્યંગ કરાવ્યું. વસંતી સખીએ સોનાની ગાગરમાં કેસરી ઉષ્ણ જલ વડે સ્નાન, અંગવસ્ત્ર, વસ્ત્ર શૃંગાર કર્યા. શ્રી ઠાકોરજીના શૃંગાર શ્રી ચંદ્રાવલીજી અને શ્રી વિશાખાજીએ ધર્યા અને શ્રી સ્વામીજીના શૃંગાર શ્રી અમનાજી અને શ્રી લલિતાજીએ કર્યા. ત્યારબાદ 6 સ્વરૂપો ગાદી તકીએ બિરાજ્યા. રૂપાની પાટ પર સોનાના મોટા 6 ડબરામાં ભોગ ધર્યા. કેસરી મલાઈના લાડુ, કેસરી બરફી, કેસરી પેંડા, કેસરી ખુરચન, કેસરી ગુંજા અને કેસરી શક્કરપારા. ગોપી વલ્લભ ભોગ ધર્યા.
સૌને મહાપ્રસાદ આપી બીડા આરોગ્યા. આ નિકુંજનો મનોરથ શ્રી સ્વામીજીનો છે. ત્યારબાદ વસંતી સખીની બિનતીથી પુષ્પલતામય નિકુંજનો પધાર્યા. આ મનોરથ વસંતી સખીનો શ્રી ઠાકોરજીનો છે. પોખરાજનો વિશાળ ડોલ સિદ્ધ કર્યો હતો. યુગલ સ્વરૂપને પધરાવી 4 સ્વરૂપો ઝુલાવા લાગ્યા. ખેલનો સાજ, નાની મોટી પિચકારી, અબીલ, ગુલાલ, ચોવા, ચંદન, અર્ગજા સન્મુખ ધર્યા. પ્રથમ ખેલ શ્રી યમુનાજી, બીજો શ્રી ચંદ્રાવલીજી, ત્રીજો શ્રી લલિતાજી અને ચોથો શ્રી વિશાખાજીના મનોરથનો કર્યો. ભોગ ધરી આરતી કરી. મનોરથની સામગ્રી મોહનથાળ, મેવાતી ગુંજા, દૂધનું અધરામૃત, ઘેબર, મુખવિલાસ, ખરમંડા. ભોગ આરોગી હોરી ખેલ્યા. વસંતી સખીએ એક ડોલનું કીર્તન નવું રચીને ગાયું અને ત્યાં જ ગ્રીષ્મ સખી પધાર્યા અને બિનતી કરી. તો આ રીતે 6 સ્વરૂપો ડોલ વિજય કરી ગ્રીષ્મ નિકુંજમાં પધાર્યા. સોનામાં જડેલા પન્નાની નિકુંજ લલિતાજીના મનોરથની અને પુષ્પલતામય નિકુંજ શ્રી ઠાકોરજી અને ગ્રીષ્મ સખીના મનોરથની છે. અત્યંત શીતળતા વ્યાપી રહી છે. શ્રી યમુનાજી રત્નજડિત સીડીઓ પર લહેરોને જોઈને 6 સ્વરૂપ શ્રી યમુનાજીમાં વિહાર કરવા લાગ્યા. ગ્રીષ્મ સખીએ ડોલના વસ્ત્ર વડા કરી લીલા રંગના કોમળ વસ્ત્ર, માટીનું અત્તર સમર્પ્યું. અનેક સામગ્રી સહિત રાજભોગ સમર્પ્યો. મુખ્ય મનોરથમાં મેવા ભાત, કેસરી, બાસુંદી ભાત, શિખરન ભાત, સફેદ ભાત, દહીં ભાત, ખટ્ટો ભાત. 6 સ્વરૂપ 56 ભોગથી અધિક સામગ્રી આરોગ્યા. સૌ બ્રજભક્તોને મહાપ્રસાદ લેવડાવ્યો. ત્યાર પછી પુષ્પ નિકુંજમાં પધાર્યા, જ્યાં ફૂલ મંડલીની સજાવટ છે. 6 સ્વરૂપ બિરાજ્યા. ચિત્રસારીની ચારે બાજુ ગુલાબજલના ફુવારા, જાત જાતના પુષ્પોની સુવાસ મહેકી રહી છે. મુખ્ય મનોરથના 6 ડબરામાં દૂધઘરની શીતલ સામગ્રી, મિશ્રીનો પનો, બાસુંદી, મલાઈ, શિખરન, દૂધ, સલોની, છાશ. પ્રભુ સોનાના ચમચાથી રંચ રંચ આરોગ્યા. ગ્રીષ્મ સખીએ બીડી આરોગાવી. ત્યારબાદ ઠાકોરજીને પોઢવાની ઈચ્છા છે એમ જાણી ભીતર ફૂલની અદ્ભુત તિવારી રચી. ફૂલની શૈયા, તકિયા, ગેંદુઆ સિદ્ધ કર્યા. અત્તર સમર્પી ચોપાટ બિછાવી અનોસર કર્યા. હવે વર્ષા નિકુંજ. વર્ષા સખીએ અદ્ભુત બીન બજાવી બિનતી કરી, રાજમારી વર્ષા નિકુંજમાં પધારો. ચિત્રસારીના દ્વાર ખોલ્યા. 6 સ્વરૂપો ચોપડ ખેલી રહ્યા છે. સૌ વર્ષા નિકુંજમાં પધાર્યા. જડાવ માણેકના ચિત્રસારીમાં રેશમના ગાદી તકીએ બિરાજ્યા. આ નિકુંજ શ્રી વિશાખાજીના મનોરથની છે. ઉત્થાપન ભોગ સમર્પ્યો. મુખ્ય સામગ્રી મધુરા ફળ, કેરીની બરફી, ફાલસાની બરફી, કોપરાની બરફી, ખરબૂજાનો મગજ, સુરણના લાડુ. અનેક સામગ્રી બીડી આરોગાવી નવા વસ્ત્ર શૃંગાર ધર્યા. પુષ્પ નિકુંજમાં માણેકના હિંડોળે પધરાવ્યા. જાત જાતના ફૂલો છે. સામે શ્રી યમુનાજી લહેરાઈ રહ્યા છે. વીજળીની ચમકી રહી છે. ઝરમર વરસાદ વરસી રહ્યો છે. 4 સ્વરૂપોને યુગલ સ્વરૂપને ઝુલાવ્યા. અનેક રાગ રાગીણી ગાન કરે છે. વર્ષા તેમજ અન્ય સખી પંખા ઢાળે છે. જાત જાતની સામગ્રી બદામ પાક, પિસ્તા પાક, ચિરોંજી પાક, કોપરા પાક, બીજ પાક, મખાણા પાક, આમ જાત જાતના હિંડોળે ઝુલાવી કીર્તન ગાયા. શરદ નિકુંજ. શરદ સખીની બિનતીથી સૌ શરદ નિકુંજમાં પધાર્યા. હીરા જડિત ચિત્રસારી શ્રી ચંદ્રાવલીજીના મનોરથની છે. અનેક રત્નો ઝળહળી રહ્યા છે. શ્રી ઠાકોરજીએ હજારો ચંદ્રના પ્રકાશ એવો ચંદ્રકાંત મણિ ધારણ કર્યો છે. સેનભોગ અને શરદ ઉત્સવની સામગ્રી ધરી મોહનથાળ, મગજના લાડુ, બાસુંદી, ચંદ્રકલા, દૂધપાક, ફેની,
રૂપાના થાળમાં સામગ્રી અને સોનાના 6 જારીજી ભર્યા. સુગંધી બીડી અરોગાવી. રાસ માટે બિનતી કરી. 6 સ્વરૂપ શરદ સખી અને તમામ બ્રજભક્તોને રાસના વસ્ત્ર શૃંગાર ધર્યા. ત્યારબાદ શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીનો હસ્ત પકડી પ્રથમ રાસ થલીમાં પધાર્યા. શરદ સખી સૌને પધરાવી લાવી. જરીનો ચંદરવો, મોતીની ઝાલર, હીરાનો જડાવ બંગલો ચંદ્રકાંત મણીથી શોભિત છે. 6 સ્વરૂપો બિરાજ્યા. શરદ સખીએ અત્તરની જડાવ પેટી ખોલી. તેમાં કેવડા, કેસરી ગુલાબ, કેતકી, સફેદ ગુલાબ, અંબર, મોતિયા આ બધા અત્તરો હતા યુગલ સ્વરૂપ અને સૌ બ્રજભક્તોને સમર્પ્યા. શરદ સખીએ 4 સ્વરૂપોને સોનાના જડાવ ઘૂંઘરું પહેરાવ્યા. સૌ સખીઓને પહેરાવ્યા. શ્રી ઠાકોરજી કહ્યું, હે રાસેશ્વરીજી, આપ રાસ પ્રગટ કરો. શરદ સખીએ માલાજી અને બીડી અરોગાવી. અનેક પ્રકારના નૃત્યો રાસયા. ત્યાર પછી ખટદલ કમલની રચના ખટ ઋતુના મનોરથ પ્રમાણે થઈ. પ્રથમ દલમાં 8 કૃષ્ણ 16 સ્વામીજી, બીજા દલમાં 16 કૃષ્ણ 32 ગોપી, ત્રીજામાં 100 કૃષ્ણ 200 ગોપી, ચોથામાં 1000 કૃષ્ણ 2000 ગોપી, પાંચમા દલમાં 1,00,000 કૃષ્ણ 2,00,000 ગોપી અને છઠ્ઠા દલમાં 1 કરોડ કૃષ્ણ અને 2 કરોડ ગોપી. વચમાં કર્ણિકા પર શ્રી ગોવર્ધનધર, ડાબી બાજુ શ્રી સ્વામીજી અને જમણી બાજુ શ્રી અમનાજી શ્રી હસ્ત સાંકડી કરીને બિરાજ્યા. જાત જાતના નૃત્યોની રમઝટ જામી અદ્ભુત શોભા પ્રગટ થઈ. શ્રી સ્વામીજીના મુખારવિંદનું પ્રતિબિંબ નીલ વર્ણ શ્રી ઠાકોરજીના મુખ પર પડતા ઠાકોરજીનું મુખ હરિત બન્યું અને બ્રજભક્તોએ નામ પાડ્યું હરિ કૃષ્ણ. હેમંત નિકુંજ. પછી હેમંત સખીની બિનતીથી 6 સ્વરૂપ બ્રજભક્તો સહિત હેમંત નિકુંજમાં પધાર્યા. મીનાની લહેરિયાની શ્રી અમનાજીના મનોરથની આ નિકુંજ છે. 6 સ્વરૂપો બિરાજ્યા. રાસના વસ્ત્ર શૃંગાર વડા કરી અતલસના પચરંગી ધર્યા. સલોની સામગ્રી બદામ, પિસ્તા, મગની દાળ, મખાણા, ચણાની દાળના ફળફળિયા સિદ્ધ કરી રોગાવ્યા અને આખા ચણાના પણ ફળફળ્યા. પછી આચમન કરાવી, બીડી અરોગાવી. શ્રી અમનાજીનો ગુપ્ત મનોરથ છે. આપે ગુપ્ત શૃંગાર કર્યા. શ્રી ઠાકોરજીને નવવધુ બનાવ્યા. સ્વામીજીને મુકુટ કાચની ધરી અને સ્વામીજી મુરલી બજાવે છે. શ્યામા શ્યામના દર્શન કરી સખીઓ હસતા હસતા હોવારી જાય છે. ત્યાર પછી પુષ્પલતામય નિકુંજમાં જડાવ રંગમહેલમાં જડાવ પલંગ પર યુગલ સ્વરૂપ બિરાજ્યા. ચોકી પર સોનાની ચોકી પર 4 સ્વરૂપ બિરાજ્યા. હેમંત સખીએ સૌના મનોરથની બીડી ધરી. પાન, એલચી, કાથો, સુગંધી, મોતીનો ચૂનો, લવિંગ, સોપારી. ત્યાર પછી શ્રી ઠાકોરજીની આજ્ઞા અનુસાર સૌ પોતાની નિકુંજમાં પહોંચ્યા. શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામીજીની ચોટી ગૂંથી શૃંગાર કર્યા. રંગમહેલના દ્વાર ખોલ્યા. શ્રી ઠાકોરજી દરેક નિકુંજમાંથી પધારી 1 સ્વરૂપ કરી શ્રી સ્વામીજી પાસે પધાર્યા અને શિશિર નિકુંજ. શિશિર સખીની બિનતીથી સૌ શિશિર નિકુંજમાં પધાર્યા. તે પહેલાં શ્રી ઠાકોરજીની આજ્ઞા મુજબ શિશિર સખીએ ઠાકોરજીનો સ્વામીની શૃંગાર વડો કર્યો અને મુકુટ કાચનો શૃંગાર ધર્યો. શ્રી સ્વામીજીએ મુકુટ કાચની ધર્યા હતા તે જ રહેવા દીધા. નીલમણી જડેલી નિકુંજ શ્રી ઠાકોરજીના મનોરથની છે અને પુષ્પલતામય ચિત્ર સારી સોનાના બંગલામાં સૌ ગાદી તક્યા પર બિરાજ્યા. હોરી ખેલનો શિશિર સખીનો મનોરથ છે. બધો સાજ અને 2 ડબરા સોનાના ધર્યા. લાલ ગુલાલ, કેસરી ગુલાલ, ચોવા, અબીર, હરિત ગુલાલ, શ્યામ ગુલાલ અને અન્ય સખીના મનોરથના રંગ ગુલાલ, અત્તર, અરગજા, કુમકુમ ધર્યા. પછી શિશિર સખીએ 2 થાળમાં સામગ્રી ધરી.
એકમાં મેવા મિશ્રીના ટૂંક અને બીજામાં માખણ મિશ્રી છએ સ્વરૂપ અરોગ્યા હોરીનો રાસ કર્યો. યુગલ સ્વરૂપ બાહ જોટી નૃત્ય કરે છે. સખીઓ ભ્રમિત થાય છે. આમાં શ્રી ઠાકોરજી કોણ છે અને શ્રી સ્વામિનીજી કોણ છે? કારણ કે એક સરખા રૂપ રંગ મુદ્રા વેશ પ્રગટ કર્યા છે. ત્યાર પછી સોનાની પિચકારી અને અંજલીઓ ભરી ભરી સૌ પરસ્પર હોરી ખેલ્યા. પછી શિશિર સખીએ શ્યામ અતલસના રૂઈદાર વસ્ત્રો બધા સ્વરૂપને ધર્યા, બીડારો ગાવ્યા, યુગલ સ્વરૂપ પોઢ્યા અને સૌ પોતાની નિકુંજમાં જઈ પોઢ્યા. નીલમણીની જડાવ ચિત્ર સારી છે, જ્યાં શિશિર સખી મંગલા કરે છે, જેનું વર્ણન આપણે આગળ શ્રવણ કરી ગયા. તો આ રીતે 6 ઋતુ અને દ્વાદશ નિકુંજનું વર્ણન ચતુર્બુદ્ધદાસજીએ કર્યું છે. અને આવી તો કોટાન કોટ નિકુંજો આજે પણ વિદ્યમાન છે, નિત્ય લીલા ચાલી રહી છે. અને તે લીલાઓ કરનારું સ્વરૂપ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલે મહત કૃપા કરી આપણા માથે પધરાવી આપ્યું છે. તો નીકી ભાંતિથી તેમનું સેવન કરીએ. રાસ લીલા રસ મહોદધયે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય.